હોળીના રંગો ચડવાનું શરૂ થાય એના બરાબર પહેલા ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં એક અલગ જ માહોલ જામે છે. આ એ સમય છે જ્યારે આદિવાસી સંસ્કૃતિ પોતાના સૌથી જીવંત અને રંગીન સ્વરૂપમાં જોવા મળે છે. વાત છે ભંગુરિયા મેળાની. આ કોઈ સામાન્ય મેળો નથી, પણ એક એવી પરંપરા છે જે સદીઓથી ચાલી આવે છે, જ્યાં જીવન, સંગીત અને પ્રેમનો અનોખો સંગમ થાય છે. જેવો તમે મેળામાં પ્રવેશો, તરત જ ઢોલ અને નગારાનો તાલ તમારા કાનમાં ગુંજવા લાગે છે. આ અવાજ એટલો જોરદાર હોય છે કે તમારા પગ આપોઆપ થિરકવા લાગે. ચારે બાજુ તમને રંગબેરંગી પોશાકોમાં સજ્જ યુવાનો અને યુવતીઓ જોવા મળશે. એમની પરંપરાગત વેશભૂષા, ચાંદીના ઘરેણાં અને ચહેરા પરનો ઉત્સાહ આખા વાતાવરણને ઊર્જાથી ભરી દે છે. આ મેળા ફક્ત મનોરંજન માટે નથી, પણ આદિવાસી સમાજ માટે એકબીજાને મળવાનું, સંબંધો જોડવાનું અને પોતાની સંસ્કૃતિની ઉજવણી કરવાનું એક મોટું પ્લેટફોર્મ છે. ભંગુરિયા મેળાની સૌથી ખાસ અને રસપ્રદ વાત છે જીવનસાથી પસંદ કરવાની પરંપરા. હા, તમે સાચું સાંભળ્યું. અહીં યુવાનો અને યુવતીઓ પોતાના મનપસંદ પાત્રને પસંદ કરે છે અને પોતાની લાગણી વ્યક્ત કરે છે. જો કોઈ યુવકને કોઈ યુવતી ગમી જાય, તો તે તેને પાન ખવડાવે છે અથવા તેના ગાલ પર ગુલાલ લગાવે છે. જો યુવતી પણ એ પાન ખાઈ લે અથવા ગુલાલનો સ્વીકાર કરે, તો એ તેની સંમતિ ગણાય છે. આ પછી બંને પરિવારોની મંજૂરીથી તેમના લગ્ન નક્કી કરવામાં આવે છે. આ પરંપરા ખૂબ જ સહજ અને સુંદર રીતે ઉજવાય છે, જેમાં કોઈ દબાણ નથી, ફક્ત પરસ્પર સમજ અને પસંદગી છે. આ દ્રશ્ય જોવું એ પોતાનામાં જ એક અનોખો અનુભવ છે. આધુનિક સમયમાં પણ આ પરંપરા જીવંત છે, જે આદિવાસી સંસ્કૃતિની ગરિમા અને ખુલ્લાપણાને દર્શાવે છે. આ મેળામાં ફક્ત સ્થાનિક લોકો જ નહીં, પણ દૂર દૂરથી લોકો આ અનોખી સંસ્કૃતિને જોવા અને માણવા આવે છે. મેળાનું વાતાવરણ ઉત્સાહ અને આનંદથી છલકાતું હોય છે. ચારે બાજુ નાની મોટી દુકાનો લાગેલી હોય છે, જેવા પરંપરાગત હસ્તકળાની વસ્તુઓ, ઘરેણાં, કપડાં અને ઘરવખરીનો સામાન મળે છે. બાળકો માટે મોટા મોટા ચકડોળ અને રમકડાની દુકાનો હોય છે, જ્યાં એમની કિલકારીઓ ગુંજતી રહે છે. ખાણીપીણીના શોખીનો માટે તો જાણે જલસો પડી જાય. અહીં તમને સ્થાનિક વાનગીઓ જેમ કે ઘૂઘરા, ભજીયા અને બીજી ઘણી ચટાકેદાર વસ્તુઓ ખાવા મળે છે. લોકો ઢોલના તાલે સમૂહમાં લોકનૃત્યો કરે છે અને પરંપરાગત ગીતો ગાય છે. આ દ્રશ્ય એટલું મનમોહક હોય છે કે તમે પણ એમાં સામેલ થવાથી પોતાને રોકી શકતા નથી. આ મેળાનું રાજકીય મહત્વ પણ ઓછું નથી. આ વર્ષે પણ આમ આદમી પાર્ટીના નેતા વિનુભાઈ રાઠવા આગેવાનોએ મેળામાં હાજરી આપી હતી. તેઓ લોકો સાથે ભળ્યા અને આ સાંસ્કૃતિક વારસાની ઉજવણીમાં ભાગ લીધો. આ બતાવે છે કે ભંગુરિયો મેળો ફક્ત એક તહેવાર નથી, પણ છોટાઉદેપુરના સામાજિક અને સાંસ્કૃતિક જીવનનો અભિન્ન અંગ છે. તે પરંપરા, સમુદાય અને આનંદનો એક એવો ત્રિવેણી સંગમ છે જે દરેકને પોતાની તરફ આકર્ષે છે. આજે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર મુકામે 2026માં હોળીના તહેવારમાં આજે હોળીથી પહેલા સાપ્તાહિક જે ભંગોરિયા ભરાય છે, જે આજે શનિવારના રોજ છોટાઉદેપુર મુકામે વિશાળ સંખ્યાની અંદર આદિવાસી સંપ્રદાયના લોકો ખૂબ ઉત્સાહથી આજે ભંગોરિયાની અંદર આજે ખૂબ આવ્યા હતા. અને આ ભંગોરિયાનો ખાસ મહત્વ શું છે? આ ભંગોરિયો એટલે ભૂતકાળમાં પ્રાચીન સમયની અંદર જે આદિવાસી રાજાઓ હતા, એની અંદર જે કાસુમોરા જેવા રાજા હતા, ભીલાલા જે રાજા ભોજ વખતે આ જે ભંગોરિયા ભરાવાની પ્રથા ચાલુ થઈ હતી. આજથી હજારો વર્ષ પહેલા અમારા સમાજની અંદર, આદિવાસી સમાજના સંપ્રદાયના અનેક ટ્રાઇબલ વિસ્તારની છોટાઉદેપુર જિલ્લો હોય, એ મધ્યપ્રદેશને અડીને આવેલા અલીરાજપુર જિલ્લો હોય, ઝાપા જિલ્લો હોય, એ જિલ્લાની અંદર રાજા ભોજ વખતે આની શરૂઆત થઈ હતી. અને આજે આ 2026ની અંદર આ જે મેળો ભરાયો હતો છોટાઉદેપુર શનિવારનો ભંગોરિયો, એમાં આજુબાજુના જે છોટાઉદેપુરમાં વસતા આદિવાસી સમાજના સંપ્રદાયના લોકો, ભીલ, ભીલાલા, નાયકા અને રાઠોડ ફક્ત આ ભંગોરિયાનો તહેવાર ઉજવતા હોય છે.
તો આ સમુદાય એક સંગઠન હોય છે અને એ સમુદાય એકબીજાના મેળાવડો કરીને એકબીજાને ખુશીનો માહોલ મનાવતા હોય છે. એ હોળીના તહેવારના અગાઉ સાપ્તાહિક 7 દિવસની અંદર અનેક વિસ્તારોની અંદર જ્યાં હાટ બજાર ભરાય છે, રૂરલ હાટો હોય છે, ગામડાઓની અંદર પણ ઘણા બધા હાટો ભરાય છે, ત્યાં પણ ઘણા બધા આ મેળાઓ થતા હોય છે. તો આજે છોટાઉદેપુર મુકામે ખૂબ વિશાળ સંખ્યાની અંદર આદિવાસી સંપ્રદાયના લોકો, સમુદાયના લોકો આજે એકઠા થઈ અને પોતાના વેશભૂષાની અંદર પોતાના વાજિત્રો સાથે આજે વાંસળી હોય કે ઢોલ નગારા હોય અને પોતાના જે પહેરવેશ છે, પોતાનો જે આદિવાસી સમાજનો જે પહેરવેશ પહેરી અને આજે ખૂબ મોટી સંખ્યાની માતા, બહેનો, ભાઈઓ, વડીલો ખૂબ મોટી સંખ્યાની અંદર આજે એકઠા થયા હતા. અને આવી જ રીતે હવે હંમેશા દર વર્ષે આ અમારા સમુદાય આ તહેવાર ઉજવતો હોય છે. તો ખુશીની વાત છે કે આજે ખૂબ સારી રીતે આ ડુંગરિયાની અંદર લોકો મોટી સંખ્યાની અંદર આવ્યા અને એમને પણ અમારા હોળીના તહેવાર નિમિત્તે ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. જોહાર, જય આદિવાસી, જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમ. তিনবার আমরা আদিবাসী ধোয়া পরম্পরা করতে করু আদিবাসী વિસ્તાર હોય আমরা લોકો કોઈ નેતા હોય બોધા હોય બાકી અમારું કામ કરવું પડે, જંગલ જમીન આપવાનું પડે ને એમ દેખવા જાય તો આમ ભંગી આવતે છે, ઢોલ વગાડે, ઢોડી વગાડે, પાવડી વગાડે. આપણું આદિવાસી રીતવાજમાં આપણું કોઈતા બોડિયા રાંધો મોહડા hay મોહરા તાળામાં પાણી પડે રાંધો હારી ખેતી બગડી ગઈ રાંધતું કાઈ કરવું પડે તો સરકાર પૈસા બી આપણું કહે. છોટાઉદેપુર જિલ્લામાં શનિવારના રોજ આજે 28/2/2026 ના રોજ શનિવારમાં દિવસમાં આજે ડુંગરો ભરાયો. બધા આદિવાસીઓ આજે હોળીના પહેલા જ્યારે હાથ ભરાય તે દિવસે બધા આદિવાસીઓ અહીંયા ઢોલ વાંસળી પોતાના બધાના ખર્ચે અહીંયા આવે અને હર્ષોલ્લાસ સાથે બધા રમે. અહીંયા નયનકુમાર ભાયાભાઈ રાઠવા.